ધોરણ 10 ચેપ્ટર 15 સંભાવના પ્રોબેબિલિટી કે ભાઈ સંભાવના એ શું છે કે સંભાવના એ કે ભવિષ્યમાં શું બની શકશે તેના વિશેનું જ્ઞાન માન્યતા કલ્પના શક્તિ દર્શાવવાનો રસ્તો છે કે ભવિષ્યમાં શું થશે એ આપણી ધારણા છે. ધોરણ 9માં આપણે જોઈ ગયા કે 1000 વાર સિક્કો ઉછાળતા 455 વાર છાપ મળે છે, એટલે કે છાપ મળવાની સંભાવના 1000 માંથી 455 વાર એટલે કે સંભાવના 0.455 અને કાંટો 1000 માંથી 545 વાર મળે તો કે 1000 માંથી 545 વાર મળે એટલે કે કાંટો મળવાની સંભાવના 0.545 એટલે કે આ રીતે 1000 વખત સિક્કો ઉછાળીને તેના પરિણામો મેળવ્યા તે સંભાવનાને પ્રાયોગિક સંભાવના કહેવાય. આ સંભાવનાઓ કેવળ અંદાજ પર આધારિત છે. એટલે કે જેમ જેમ સિક્કો ઉછાળવાની સંખ્યા વધતી જાય તેમ તેમ છાપ અથવા તો કાંટો મેળવવાની પ્રાયોગાત્મક સંભાવનાની સંખ્યા 1/2 એટલે કે 0.5 નજીક અને નજીક પહોંચે છે. માત્ર આપણે જ નહીં પણ દુનિયાના જુદા જુદા ભાગમાંથી અન્ય વ્યક્તિઓ પણ સિક્કા પર મળતી છાપની સંખ્યા નોંધી. કોસ્ટ બફને 4040 વાર સિક્કો ઉછાળ્યો, એમાંથી 2048 વખત છાપ મેળવી, એટલે કે એની સંભાવના થઈ 4040 માંથી 2048 વાર એટલે કે એને ભાગતા આવશે 0.507 એટલે કે 0.50ની આસપાસ થઈ. એવી જ રીતે બ્રિટનના જે કેરીએ 10,000 વાર સિક્કો ઉછાળ્યો અને છાપ મળી 5067 વાર, એટલે કે 10,000 માંથી 5067 વાર છાપ મળી એટલે કે 0.5067 એની સંભાવના મળી એટલે કે 0.5ની આસપાસ મળી. એવી જ રીતે આંકડાશાસ્ત્રી મહાન આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સન 24,000 વાર સિક્કો ઉછાળ્યો તો તેમને છાપ મળી 12,012 વખત, એટલે કે 24,000 માંથી 12,012 વખત છાપ મળી તો કે 12,012 ને 24,000 વડે ભાગતા મળ્યા 0.5005 એટલે કે 0.5ની આસપાસ જ સંભાવના મળી. એટલે સિક્કો ઉછાળવાના પ્રયત્નમાં માની લો કે આપણે 1 લાખ વખત સિક્કો ઉછાળીએ, 10 લાખ વખત ઉછાળીએ અને જેમ જેમ ઉછાળવાની સંખ્યા વધારીએ તેમ તેમ છાપ અથવા તો કાંટો મેળવવાની સંભાવના કેટલી થાય છે? 1/2 એટલે કે 0.5ની આસપાસ જ મળે છે. એટલે કે આપણે જો પ્રયોગને 10 લાખ વખત, 1 કરોડ વખત કે આમ વધુને વધુ પુનરાવર્તિત કરીએ તો છાપ અથવા કાંટો મળવાની સંભાવના 0.5 એટલે કે 1/2ની આસપાસ થાય છે. આમ છાપ મેળવવાની અથવા કાંટો મેળવવાની સૈદ્ધાંતિક સંભાવના આને કહેવાય છે, અથવા તો સૈદ્ધાંતિક અથવા તો પ્રશિષ્ટ સંભાવના કહેવાય છે. હવે એમાં એક બીજી બાબત જોઈ લે, સમપ્રમાણતાનો ગુણધર્મ. સમપ્રમાણતા એટલે શું કે સિક્કાને આપણે ઉછાળીએ છીએ એટલે કે સિક્કો સમતોલ છે એમ માની લઈએ છીએ. સિક્કો એવો નથી કે ઉછાળતા પછી કે ગમે તે એક જ બાજુનો પડે, છાપ બાજુનો નીચે પડે, ગમે તે બાજુનો પડી શકે છે. એટલે સિક્કો સમતોલ છે, એટલે કે બીજી બાજુ કરતાં એક બાજુ વધુ વખત નીચે પડે છે એના માટે કોઈ કારણ ન હોય. એવો વજનદાર એક બાજુ વજન વધારો એક બાજુ ઓછું હોય એવું ન હોય. સમતોલ સિક્કો છે. એટલે આવા સિક્કાના સમપ્રમાણતાના ગુણધર્મને આપણે સમતોલ હોવાનો ગુણધર્મ કહીશું. હવે આમાં યાદચ્છિક શબ્દ, યાદચ્છિક એટલે શું? યાદચ્છિક ઉછાળ એટલે શું? એટલે સિક્કો કે મુક્તપણે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે વિઘ્ન વિના નીચે પડવા માટે મુક્ત છે એમ માની લઈએ છીએ. યાદચ્છિક પ્રયોગ એટલે શું? જે પ્રયોગના કુલ શક્ય પરિણામ કયા છે તેને આપણને અગાઉથી જાણકારી હોય કે ભાઈ અગાઉથી જાણકારી કે ભાઈ કયા શક્ય પરિણામ તો કે છાપ મળે અથવા કાંટો મળે, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી કહી શકાતું નથી કે ભાઈ રાજા મળશે કે રાણી, છાપ મળશે કે કાંટો કહી શકાતું નથી. આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. સમસંભવી પરિણામો આપણે અગાઉથી જ જાણીએ છીએ કે 2 શક્ય પરિણામો આવશે, છાપ આવશે અથવા તો કાંટો આવશે. એટલે પ્રત્યેક પરિણામ છાપ અથવા કાંટો મળવાની શક્યતા એક સરખી હોય તો કે છાપ અથવા કાંટો સમસંભવી છે તેમ કહેવાય. એટલે કે 2 માંથી 1 વખત છાપ આવે, 2 માંથી 1 વખત કાંટો આવે, એટલે કે બંને મળવાની સંભાવના 1/2 એટલે 0.5 છે એમ કહી શકાય.
તો કે બંનેનો સરવાળો, સમસંભવી ઘટનાઓનો સરવાળો 1/2 વત્તા 1/2 બરાબર કેટલો થાય? 1 થાય. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ કે એક પાસો ઉછાળવામાં આવે તો કે પાસા પર આપણને કયા પરિણામ મળશે? 1, 2, 3, 4, 5 અને 6. તો કે 1 મળવાની સંભાવના 1/6, 6 માંથી 1 વાર કુલ 6 પરિણામ મળે છે, એટલે કે 6 માંથી 1 વાર 1 આવે, 2 પણ 6 માંથી 1 જ વાર આવે, 3 પણ 6 માંથી 1 જ વાર આવે, 4 પણ 6 માંથી 1 જ વાર આવે, 5 પણ 6 માંથી 1 જ વાર આવે, 6 પણ 6 માંથી 1 જ વાર આવે. એટલે દરેકની સંભાવના એક સરખી રહી તો આને કહેવાશે સમસંભવી ઘટના. અને બધાનો સરવાળો થાય 1/6 વત્તા 1/6 વત્તા 1/6 વત્તા 1/6 વત્તા 1/6 બરાબર 6/6 બરાબર 1. એટલે સમસંભવી ઘટનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. આવી સમસંભવી ઘટનાના ઘટકોને આ જે પરિણામો મળ્યા તેને પ્રાથમિક પરિણામો કહેવાય, પ્રાથમિક ઘટના કે મૂળભૂત ઘટકો કહે છે. દાખલા તરીકે ધારો કે એક થેલામાં 5 લાલ અને 1 ભૂરો દડો છે. શું આ સમસંભવી ઘટના હોઈ શકે? તો કે 5 લાલ દડા છે અને 1 ભૂરો દડો હોવાથી આપણને એમ થશે કે ભાઈ જો થેલીમાં હાથ નાખ્યો તો કે લાલ દડો મળવાની શક્યતા વધુ છે, કારણ કે 5 છે અને ભૂરો 1 જ છે. એટલે કે આ ઘટનાઓ સમસંભવી નથી. પરંતુ થેલામાંથી યાદચ્છિક રીતે, અંધારી રીતે જોયા વગર દડો પસંદ કરીએ તો આપણે ઘટનાઓને શું માની લઈશું? સમસંભવી માની લઈશું. એટલે આ પ્રકરણમાં આપણે ધારી લઈશું કે બધા જ પ્રયોગોના પરિણામો કેવા છે? સમસંભવી છે. કે ભાઈ અશક્ય ઘટના, જે ઘટના કદી બની શકતી જ ના હોય તે ઘટનાને અશક્ય ઘટના કહે છે, જેને સંકેતમાં ફાઈ સંકેત વડે દર્શાવાય છે. કે અશક્ય ઘટનાની સંભાવના શું છે? 0 છે. એટલે P of phi is equal to 0. અશક્ય ઘટના એટલે શું? સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, કોઈ દિવસ પશ્ચિમ દિશામાં ઉગે જ નહીં, તો કે એ ઘટના કેવી કહેવાશે? અશક્ય ઘટના. એક સિક્કો ઉછાળવામાં આવે, છાપે મળે અને કાંટોય મળે, ના બેમાંથી એક જ પરિણામ મળે, બંને ન મળે, તો કે આ ઘટના કેવી કહેવાય? અશક્ય ઘટના. ચોક્કસ ઘટના, યાદચ્છિક પ્રયોગના પરિણામો કે જે હંમેશા ઘટે જ, જે બને જ, તો એવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. અને ચોક્કસ ઘટનાની સંભાવના શું છે? 1 છે. એટલે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તે ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. સૂર્ય તો કે પૂર્વ દિશામાં જ ઉગે, એ સિવાય બીજો વિકલ્પ ના હોય, તો કે એ ઘટનાને ચોક્કસ ઘટના, એની સંભાવના શું છે? 1 છે. હવે પ્રયોગને પુનરાવર્તિત કરવાની ક્રિયા એટલે શું છે સમજી લો. હવે કે સિક્કો તો વારંવાર આપણે ઉછાળી શકીએ, વારંવાર પુનરાવર્તિત કરી શકીએ. આપણે અગાઉ જોઈએ અર્થશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને 24,000 વાર સિક્કો ઉછાળ્યો, એને પુનરાવર્તિત કરી શકાય. પરંતુ અમુક બાબતોમાં એનું પુનરાવર્તન ખર્ચાળ હોઈ શકે, અવ્યવહારુ હોઈ શકે. સિક્કા માટે બરાબર છે, પાસા માટે બરાબર છે કે એને વારંવાર ઉછાળી શકાય, પણ ઉપગ્રહ આપણે ઉપર છોડવાનો હોય અવકાશમાં, તો કે એને ચાલો જોઈએ કે નિષ્ફળ જાય છે કે નથી જતો, એનું પુનરાવર્તન કરીએ. ના, એ બહુ ખૂબ ખર્ચાળ હોઈ શકે. તો આવા સંજોગોમાં પ્રયોગમૂલક સંભાવનાની ગણતરી કરવા માટે પુનરાવર્તન કરવામાં આવતું નથી, ધારી લેવામાં આવે છે. એવી જ રીતે આપણે જોઈએ કે ભાઈ બિલ્ડિંગ બાંધવાની હોય, ભૂકંપમાં નાશ પામે છે કે કેમ, તો કે બિલ્ડિંગ બાંધીને એનો પ્રયોગ ન કરાય. તો કે આવા પ્રયોગોમાં આપણે ચોક્કસ પ્રકારની ધારણાઓ કરવા માટે તૈયાર હોઈએ છીએ. આપણે ચોક્કસ પ્રકારની ધારણાઓ કરવાની હોય છે કે આમ હોય તો આમ જ થાય. આ પ્રયોગના પુનરાવર્તનને ટાળી શકાય, એનું પુનરાવર્તન કરી શકાય ને, અને ધારણાઓ સૈદ્ધાંતિક સંભાવનાની ગણતરીમાં પ્રત્યક્ષ રીતે મદદ કરે છે. એટલે કે ઉપર ઉપગ્રહ મોકલવા માટે રોકેટ છોડ્યું તો એનું કે વારંવાર પ્રયોગ નથી કરવામાં આવતા, પરંતુ ગાણિતિક ફિઝિક્સની રીતે અમુક ધારણાઓ કરી લેવામાં આવે છે અને ધારણાઓ સાચી પડતું હોય છે અને આપણો પ્રયોગ સફળ થતો હોય છે. હવે સમસંભવી પરિણામોની ધારણા આપણને નીચેની વ્યાખ્યા તરફ દોરી જાય છે. એટલે કે ઘટના એની સંભાવિક સંભાવના, સૈદ્ધાંતિક સંભાવના, પ્રશિષ્ટ સંભાવના પણ કહેવાય છે. અને એને નીચેના સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય છે કે P of E, E એટલે ઘટના એની, P એટલે પ્રોબેબિલિટી, પ્રોબેબિલિટી ફોર P, પ્રોબેબિલિટી એટલે કે સંભાવના ગુજરાતી. ઘટના એની સંભાવના બરાબર ઘટના E માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા અને પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. પ્રાથમિક ઘટના, જે પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. કે સિક્કો ઉછાળીએ
એચ અને ટી મળ્યા તો કે ઘટના A1 તો કે છાપ મળે તો કે એચ એક જ ઘટક, A2 ઘટના A2 બરાબર કે કાંટો મળે તો કે ટી જ. એવી જ રીતે પાસાના પરિણામો આપણે જોઈએ કે 1 2 3 4 5 6 મળે કે પાસા પર 1 મળે A1 ઘટના 1, પાસા પર 2 મળે તો કે એક જ ઘટક, 3 મળે તો કે એક જ ઘટક, 4 મળે તો કે એક જ ઘટક, 5 મળે એક જ ઘટક, 6 મળે એક જ ઘટક. એટલે એક ઘટકીય પરિણામોને પ્રાથમિક પરિણામો કહે છે. સાનુકૂળ પરિણામો એટલે કે આપણે જેવા જોઈતા હોય એ પરિણામ એટલે કે સાનુકૂળ. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના પ્રાથમિક પરિણામો પૈકી કુલ પરિણામો પૈકી અમુક ઘટના ઈ બની છે તો એ પરિણામોને ઘટના ઈના સાનુકૂળ પરિણામો કહે છે. સાનુકૂળ એટલે શું? આગળ આપણે દાખલા ગણીએ ત્યારે આપણે સમજીએ શબ્દ. એટલે કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ અંશમાં ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામો જે કુલ પરિણામો છેદમાં લખાશે ને એમાંથી આપણે જોઈતા જે પરિણામો મળે તે અંશમાં એને સાનુકૂળ પરિણામો કહીશું. હવે એવી જ રીતે ઘટના ઈ એટલે એવું ને કે પી ઓફ ઈ દર વખતે તમે નામ આપી શકો હોય ઘટના એ, ઘટના બી, ઘટના સી, ઘટના ડી, ઈ, એફ. તો ઘટના એ નામ આપો તો કે એની સંભાવના બરાબર પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. એવી રીતે ઘટના બી નામ આપો કોઈ ઘટનાને તો એને પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એવી રીતે પી ઓફ સી, પી ઓફ ડી, પી ઓફ ઈ અને પી ઓફ એ ઘટના પ્રમાણે તમે અલગ અલગ કોઈ પણ એબીસીડીના આલ્ફાબેટથી તમે નામ આપી શકો. સંભાવનાની વ્યાખ્યા. સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાસે 1795 આપી. એટલે કે પિયર સિમોન લાપ્લાસે 1795 એને આપેલી. ત્યાર પછી ઇંગ્લિશમાં શું કહ્યું છે આપણે પછીના એમાં સમજીએ આગળ કે ભાઈ પ્રોબેબિલિટી થિયરી હેઝ ઇટ ઓરિજિન ઇન 16th સેન્ચુરી. સંભાવનાના સિદ્ધાંતની ઉત્પત્તિ 16મી સદીમાં થઈ હતી જ્યારે ઇટાલિયન ભૌતિક શાસ્ત્રી ગણિતશાસ્ત્રી જે કાર્દને આ વિષય પર પહેલું પુસ્તક ધ બુક ઓન ગેમ્સ ઓફ ચાન્સ લખી હતી. જે તમને પાછળનું એ આપ્યું છે એનું દરેકનું ઇંગ્લિશનું ગુજરાતી છે. પ્રારંભથી સંભાવનાના અભ્યાસથી મહાન ગણિતશાસ્ત્રીનું ધ્યાન આકર્ષિત કર્યું જેવા કે જેમ્સ બર્નોલી, એડે મુવીરે અને પિયર સિમોન લાપ્લાસે આ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. લાપ્લાસેની થિયરી એનાલિટિક ડેશ પ્રોબેબિલિટી સી એક વ્યક્તિ દ્વારા સંભાવનાના સિદ્ધાંતમાં સૌથી મોટો ફાળો છે. વ્યક્તિગત રીતે સૌથી મોટો ફાળો સંભાવનાના સિદ્ધાંતમાં આપેલો છે. તાજેતરના વર્ષોમાં જીવવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, આનુવંશિક શાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન વગેરે જેવા ક્ષેત્રોમાં સંભાવનાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વાણિજ્ય, વેપાર હોય કે વિજ્ઞાનના ક્ષેત્રે બધી જ ધારણાઓ સંભાવનાને આધારે કરવામાં આવે છે.